હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે તો અમારે વરસાદ બહુ આવ્યો છે. આખો દિવસ સવારનું કાંઈ નહોતું, પણ બપોરે ઘડીક ખાલી 15 મિનિટ વરસાદને પવન આવી ગયો, પણ બહુ આવી ગયો. કાં દીકુબેન? કરા પડ્યા આપણે? કેવડા હતા? હા, ક્યાંથી આવ્યા? નળિયા હોર આવ્યા કા? ત્યાં જોયા હતા? જો અમારે રુદુભાઈ, આનું નામ છે શું? તારું નામ છે? રુદ્ર. અને અમારા દીકુબેન આવ્યા છે રમવા, પણ આવ્યા હતા તો વરસાદ આવી ગયો. એટલે ભાઈને નળિયા હોર શું કહેવાય, પવન આમો હતો એટલે થોડી ઝીણી ઝીણી ઝણ આવતી હતી ને, તો એમ થતું હતું કે આપણે પલ્લી જઈશું. એવું લાગતું હતું ને તને? એવું લાગતું હતું ને પલ્લી જઈશું એમ. પછી દીકુભાઈને જવું હતું નાવા, પણ આપણે જવા દીધા નહીં વરસાદના નાવા. દીકુબેનને જવું હતું, રુદુભાઈને જવું હતું, પણ આપણે જવા નથી દીધા વરસાદના નાવા, કેમ કે અત્યારે આ માવઠાનું પાણી કહેવાય એટલે બીમાર પડી જાય. તારા મમ્મી ક્યાં ગયા છે? વાડીએ ગયા છે. બીજા બધા ઘરના બધા બધા વાડીએ ગયા છે. ઠીક. હવે તમારું વેકેશન પડી ગયું કે? પડી ગયું. ઠીક. તો હવે કેટલા દિવસ? હવે તો વેકેશનમાં મજા આવશે ને રમવાની? ઠીક. રુદુભાઈ, તમને વેકેશનમાં મજા આવે કે? વેકેશન ન પડે તમારે? મોટા 15 દિન પડે ન પડે. એને વેકેશન જ નહીં? એટલે અમારે રુદુભાઈને તો વેકેશન જ નથી. તો હવે રુદુભાઈને તો શું બિચારાને રોજ નિશાળે જવાનું? તો એ જાતો જ નથી. વેકેશન નથી તોય વેકેશન છે એને. બધાને નથી, પણ એને વેકેશન છે, નથી જતો એટલે કારું હતું. એવું છે. કાંઈ વાંધો નહીં. તો આજમાં જણાવવાનું એવું છે કે અમારે તો વરસાદ આવી ગયો છે. કોને કોને વરસાદ હતો કમેન્ટ કરીને જરૂર કહેજો. અને અમારે આજે બાળ મિત્ર છે, બાળ વિડીયો છે. મજા આવી હોય અમારા બેન અને આ ભાઈ, બોલે તો રુદુભાઈ અને દીકુબેન, એમના વિશે આજે વિડીયો છે. તો મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ચેનલ છે, શું ચેનલનું નામ છે? દીપુ હાર્દિક 1204. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી એકવાર કહું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.